તો કેમ છો મિત્રો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને જેમ કે મેં કીધું હતું કે આપણે કેદારનાથના બ્લોગ માટે રાહ જોવી પડશે, તો ફાઇનલી કેદારનાથનો બ્લોગ આવી ગયો છે. તો આપણે ખતરનાક વિડિયો બનાવી દેવાનો છે. બધા રેડી થઈ ગયા છે ને હવે આપણે નીકળવાનું છે કેદારનાથ તરફ. તો જો હે ને બધા પેકિંગ કરે છે, તો બધી થઈને એટલે નીકળી. અને અહીંયાનો તમને વ્યૂ બતાવું, તમે જોવો. આ કેમ ખોલતો અચ્છા એ બંધ છે. જો મિત્રો તમને વ્યૂ બતાવો, એ દેખો ઉપર છે ને મસ્ત. દેખો ચાલો આપણે નીકળીએ કેદારનાથ. આપું હો વિહાન તને આમાંથી કઈ માછલી ગમે? કઈ? ગોલ્ડન માછલી. વાહ, કેટલી મસ્ત મસ્ત હે જો. તો અત્યારે આવ્યા હતા થોડીક શોપિંગ કરવા માટે, કે શોપિંગ કરીને પછી થોડાક કપડાં ત્યાં પહેરવા થાય ને, એટલે મેં કીધું શોપિંગ કરી લઈ પહેલાં. તો બધાએ શોપિંગ કરી લીધું છે ને, જો આટલા બધા કપડાં લીધા, બધાએ લીધા હે. ઓ માય ગોડ. વિહાન જો અહીંયા ગેમ રમે. તાર ગેમ જ રમવાની હે? ચાલ ડેડુ આવી ગયા બારે, ગાડી લઈને આવી ગયા. ચાલ તો છે ને ફાઇનલી કપડાં લઈ લીધા છે ને, તમને એનું બિલ બતાવું તો કેવડું મોટું છે ને. ये देखो बिल देखो, આવડું મોટું હોય કોઈને બિલ. તમે વિચારો કેટલાની શોપિંગ કરી છે અમે. હાલો હવે નીકળી ગયા છીએ કેદારનાથ તરફ જવા માટે. અમે લોકો જોયા રાખો બ્લોગ. બંજી જમ્પિંગ, ये देखो બંજી જમ્પિંગ. ઉપરથી છેક નીચે મારવાનો. હા મીન્સ કે એમાં હેજ ખાડો મીન્સ કે નહીં ને શું કહેવાય, અને એમાં આવી આ બંજી જમ્પિંગ છે ને કોને કરવી હતી ખબર હે? આને બંજી જમ્પિંગ કરવી હતી. તારે બંજી જમ્પિંગ કરવી હતી ને? જા જોઈને જ એમ થઈ જાય કે અહીંયા કેમ જાવું. ઓહો એ પછી ભલે વોમિટ થઈ જાય પાછળથી, પણ કરવી એકવાર ટ્રાય કરે, એક્સપીરિયન્સ કરે. આપણે પહેલી વાર ઈ છે કરાય, પણ આપણને જો એમ થતું હોય કે હું કરી શકું. તો highest bungee jumping, India's highest bungee jumping. આ જો અત્યારે છે ને ઓલું થયું હશે ને તો લઈ છે ત્યાંથી. મીન્સ કે આવી જગ્યામાં તો તમને ખબર જ છે કે ઉપરથી પથ્થર ને એવું પડતું હોય. એટલે જો અહીંયા કામ ચાલુ છે, આગળ છે ને થોડું કામ ચાલુ હોય તો આગળથી જે પથ્થર નહીં પડતો હોય ને અહીંયા તો આ રસ્તા ઉપર તો બહુ ધ્યાન રાખવું પડે, એટલે છે ને જોઈને જ ગાડી ચલાવવી પડે. રાખવી પડે છે હજી આગળ છે ને એટલે બધા ખાઈ જેવું પાણી.
રુદ્રપ્રયાગમાં આવ્યા છીએ, એન્ટર થયા છીએ અને મસ્ત એવો ત્રિવેણી સંગમ છે. હું તમને બધાને બતાવું. જો ઓલું તમે લગભગ તો વિડીયોમાં જોયું જ હશે કે 3 નદી છે ને એ ભેગી થતી જ નથી, એવું કંઈક છે ને, એટલે તમે જોયું જ હશે. તો હું તમને આ છે એ બતાવીશ કે 3 નદીનો વ્યૂ, અને પહેલી વાર હું પણ જોઈશ કે એ 3 નદી આમ આટલી નજીક હોય ને તો એ ભેગી ના થાય, તો આપણે એ જોવાનું છે. એટલે હું તમને બધાને પણ બતાવીશ. ચલો હું બતાવું તમને. અલકનંદા પ્લસ ભગીરથી બે ભેગી થઈને એક ગંગા નદી બને છે. જો આ તમે જોઈ શકો છો, અલગ અલગ બે નદી છે. ગંગા સોરી ભગીરથી અને અલકનંદા એ બે ભેગી થઈને ગંગા નદી બને છે, એનો સંગમ થાય છે. જો છે ને, જો એ પાણી ભેગું નથી થતું અહીંયાથી. આમ તમને હજી એકવાર બતાવી દઉં, કેમ કે અત્યારે તો અમે લોકો અહીંયાથી જાય છીએ, તો એકવાર તમને વ્યૂ બતાવી દઉં અહીંયાનો. જોઈ લો કેવું પાણી યાર ભેગું નથી. જો આખો વ્યૂ તમને બતાવું. અત્યારે એક જગ્યાએ ઊભા રહી ગયા છીએ મેગી ખાવા માટે, અને જો બધા છે ને બેસી ગયા છે. તો હાલો આપણે મેગી ખાઈ લઈ. હું ચાર્જિંગ લેવા માટે ઊભી રહી હતી, કેમ કે ચાર્જિંગ તો જોઈએ જ ફોનમાં, બાકી તમને બધાને પણ શું બતાવું મારે વ્લોગમાં. એટલે મેં કીધું ચાર્જિંગ લઈ લઉં, પછી જાઉં ત્યાં મેગી ખાવા માટે. તો ફાઇનલી મિત્રો આપણી મેગી આવી ગઈ છે, રેડી થઈ ગઈ છે. આ જો મસ્ત મસ્ત મેગી, અને સામે પહાડ. હા દીકરા, પૂછો મેગી ખાવી? હાલો ડેડુ મેગી ખાવાની. ઈ જોતો બેઠો, એ ચાર્જિંગ પૂરું થઈ ગયું ને નેટવર્ક માંડ આવ્યું તો વિડીયો અપલોડ કરી નાખે, પછી આવે મેગી ખાવા માટે. ઉપર જો ક્યાં છે ઘર છે. હાલે આપણે મસ્ત મેગી ખાઈ લઈ, ઠરી જશે તો પછી મજા નહીં આવે. તો અત્યારે આપણને એસકે ભાઈના વાઈફ અને એસકે ભાઈ બે મળી ગયા છે. એ લોકો અત્યારે કેદારનાથ ગયા હતા અને અત્યારે આવ્યા છે પાછા, અને અમે જતા હતા અને એ આવ્યા એટલે ભેગા થઈ ગયા. તો તમને બધાને પણ મળાવી દઉં. જો આ છે એમના ભાઈ. કેમ છો મિત્રો? બસ મજામાં. તમે કયો? અત્યારે કયો કેદારનાથમાં કેવું વેધર છે? બહુ મસ્ત એન્વાયરમેન્ટ છે. આ જો એસકે ભાઈ માં ઊભા છે, વાતો કરે છે. જો બધા અત્યારે બેઠા હતા થોડોક ચા નાસ્તો કરવા માટે, અને થોડુંક જમવાનું હતું. તમને ખબર જ છે કે મેગી ખાધી અત્યારે, તો ખાધું, થોડુંક નાસ્તો વાસ્તો કર્યો અને બધા આવ્યા તો ચા નાસ્તો કરી દીધો. વિહાન માટે જો ગિફ્ટ. કોણ લેવું વિહાન? હે આમ જો ગિફ્ટ લેવો. સાથે સાથે આપણે તમને બધાને એસકે ભાઈ સાથે પણ મળાવું. કેમ છો? હા મજા મજા. મિત્રો જો એક વસ્તુ બતાવું. આ જે ઝાડ છે ને ઉપર છે, ઈ આમ જો કેવું નીકળી ગયું હોય ને એવું લાગે, એમ થાય કે હમણાં પડી જાય ને એવું લાગે. આ બધું એવું જ છે, પણ ખબર નહીં થોડોક વરસાદ આવે પછી પડી જાય તો. ક્યાં પડ્યું? અહીંયા બધું પડ્યું, પથ્થર પડ્યું અત્યારે. હા જોયે ને ક્લિયર કરે છે. ઓ આ બધું અત્યારે પડ્યું હમણાં. જો આ પથ્થર રહ્યો ને, એકાદી પથ્થર કદાચ પડ્યો મોટો હમણાં. આમ જો આ બધું અહીંયા, અને આ જો અત્યારે બધું સરખું સાઈડમાં કરે છે. જો મિત્રો અત્યારે છે ને પથ્થર પડ્યા છે, જો લેન્ડસ્લાઇડિંગ થયું છે થોડું, તો હું તમને બધાને બતાવું. જો અહીંયા કેવું હોય ને, જો આ અત્યારે જ પડ્યા છે, થોડીક વાર પહેલા છે ને અહીંયા પડ્યા ને, એટલે અડધી કલાક માટે રસ્તો બંધ કરી દીધો હતો. મીન્સ કે અડધી કલાક પછી જઈ શકો, કેમ કે આગળ જો આ તમને દેખાય છે જેસીબી દેખાય છે. એ જેસીબી છે ને અત્યારે મતલબ બધું ક્લિયર કરે છે, તો અડધી કલાક રસ્તો બંધ કર્યો હતો. એટલે આ ટ્રાફિક થોડીક થઈ ગઈ છે અહીંયા, એટલે ઊભા રહ્યા છીએ. અને જો જોઈએ જ શકો છો, જો કેટલું બધું પડ્યું હતું. જો મેં તમને કીધું હતું ને લેન્ડસ્લાઇડિંગ થયું છે, તો જો હજી આ બધું કરે જ છે. આગળ ટ્રાફિક થઈ ગઈ, અને અહીંયાનો તમને વ્યૂ બતાવું. ઓ માય ગોડ,
મેં કીધું થોડીક વાર ઉતરું નીચે ને તમને બધાને પણ બતાવું અહીંયાનું. ઓ માય ગોડ કેવું મસ્ત છે. ઇઝ ઇટ રિયલી? બોલી ગયા એટલે મારે બોલવાની જરૂર નથી. તો અત્યારે અમે લોકો આવ્યા છીએ ભેળ બનાવી હતી ને તો ટમેટા નહોતા, પૂરા થઈ ગયા હતા. તો ટમેટા લેવા આવ્યા છીએ ને રસ્તો છે એટલે ફટાફટ ચપ્પલ લઈ ન પહેર્યા. જો બે ચપ્પલ વગેરે આઈલા આવ્યા કેમ કે રસ્તો હતો ને તો રસ્તામાં ઊભા રહી તો પાછળ બહુ ટ્રાફિક થઈ જાય એટલે જલ્દી લઈ લઈએ આપણે. જોઈ ગયા. તો ફાઇનલી મિત્રો આપણી ભેળ બનીને રેડી થઈ ગઈ છે અને તમે મને અત્યારે ખૂણામાં જોતા હશો કેમ કે આના લીધે. મેં શું કર્યું? તું એ બેહવા આવી એટલે આ જો ભેળ બની ગઈ છે આપણી. એ દેખો મેરી ભી ભેળ આ ગઈ. હેલો જેને જેને ભેળ ખાવી ગઈ. शिव की नगरी धारी की भूमि श्रीनगर. ओह माय गॉड. जो बताओ તમે બધાને. ये देखो स्वागत कर रहे हैं हमारा. वेलकम टू श्रीनगर. Oh my God. એક મસ્તીની ટનલ આવી ગઈ છે તમને બધાને બતાવું. જો આપણે બહારથી બતાવશું કેમ કે છે ને અંદર તો કઈ જવાનું છે નહીં. આપણે આમથી રસ્તો છે. ટનલમાં નથી જવાનું. ના ટનલમાં નથી જવાનું. હા બદ્રીનાથ જાવ ને ત્યારે ટનલ આવે. ટનલ બંધ જ છે. બંધ છે. મમ્મી હજી ગઈ નહીં. અને અહીંના રસ્તા જો તમે આપણને રાતે નીકળીને તો બહુ બીક લાગે. આપણી ટનલમાં નથી જવાનું છે ને. મસ્ત જો લેન્ડ સ્લાઇડિંગ થયું છે. બસ હવે કેદારનાથ પહોંચવા આવ્યા છીએ. 30-35 કિલોમીટર 30-35 કિલોમીટર જેવું હવે રહ્યું છે એટલે હવે થોડુંક જ છે. અને રાત પણ થઈ ગઈ છે. ત્યારે સવારે નીકળ્યા હતા 10:30 વાગે. અત્યારે 8 જેવું વાગી ગયું હશે. તો અત્યારે છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે. જો તમને બધાને બતાવું. આમાં ગાડીઓ જો આવે બરો. હજી લેન્ડ સ્લાઇડિંગ આમાં આવે. અને સામે જો ગાડીઓ આવે. એક તો અંધારું એટલું છે ને કે આમ એમ તો સાઈડમાં છે એટલે વાંધો નહીં આવે.
વાંધો નથી આવતો, પણ હે ને અમુક ટાઈમે એ સાઈડમાં નથી હોતું, ખાલી આ સાઈડ ખાઈ જેવું હોય, આ સાઈડ પહાડ હોય, ઉપર પથ્થર હોય અને એમાં હાઈલા જતા હોય. જો ફૂલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હાલો આપણે હવે પહોંચવાનું જ છે આજે કેદારનાથ. તો અત્યારે બહુ વરસાદ ચાલુ છે ને અમે પહોંચી ગયા છીએ સોનપ્રયાગ, એટલે હોટલનું કરે છે ને જો ને આ બધાએ પહેરી લીધા છે રેઇનકોટ, કેમ કે વરસાદ છે ને બહુ વધુ છે. સો હાલો હવે આપણે છે ને એક મસ્ત એવી હોટલ ગોતીને સુઈ જાય, થોડી વાર આરામ કરી લઈ અને મસ્ત રેસ્ટ કરીને સવારે કેદારનાથ ચડવા માટે નીકળી જાય.